आनंद रूप अखंड सुखदाय ज्ञान मूर्ति ब्रह्म रूप अतीत यगम्य व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्प वृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य है सोई सदगुरु देव प्रणाम। केवड़ पद काळु राम तणु केवड़ पद काळु राम तणु नानक निशान बतावे फेरे सदगुरुदेव ने फेर गर्भवास नहीं आवे। नानक संदेशा नाम रा साहेब काळु राम ना प्रकाश घटमट पट व्यापी रह्या नानक श्वास श्वास। हे रावण बनीने आवे हे शांति सीता ने हरी जावे एवा नर रावण बनीने रावण बनीने आवे नर शांति सीता हरी जावे एवा नर रावण बनीने आवे एवा नर रावण बनीने सत्संग माई हे सत्संग माई सौथी पेलो रावण बनीने आवे
સત્સંગ માઈ સૌથી પેલો રાવણ બનીને આવે. હે રામ જેવા નિર્મળ સંતને રામ જેવા નિર્મળ સંતને અનેક ઉપાધિ કરાવે. વાનર રાવણ બનીને આવે. હે રાવણ બનીને આવે. નર શાંતિ સીતા હરી જાવે. વાનર રાવણ બનીને આવે. સત્સંગ માઈ સૌથી પેલું ગાયું પોતાનું ગાવે. હે સત્સંગ માઈ સૌથી પેલું ગાયું પોતાનું ગાવે. વાતલડીએ ની વરમાંડ ડોલે. વાતલડીએ ની વરમાંડ ડોલે. નીસનું કેમ થાવે. વાનર રાવણ બનીને શાંતિ સીતા હરી જાવે. વાનર રાવણ બનીને આવે. પેલા પાટો હાલે બળ પોતાનું બતાવે. ખાડા પેલા પાડો હાલે ને બળ પોતાનું બતાવે. પાણી દેખીને પડે પેલો. પાણી દેખીને પડે પેલો. નિર્માણ જળને બગાડે. વાનર રાવણ બનીને રાવણ બનીને આવે પેલો. શાંતિ સીતા હરી જાવે. વાનર રાવણ બનીને આવે. એ વાનર રાવણ બનીને
બકરાનો એ કરે કૂતરું સતને અસત ઠરાવે. હે બકરાનો એ કરે કૂતરું સતને અસત ઠરાવે. છગન મગન સત્ય ગુરુ છગન મગન સત્ય ગુરુ જસવંતા ગુણ ગાવે. વાનર રાવણ બનીને આવે. છગન મગન સત્ય ગુરુ જસવંતા ગુણ ગાવે. વાનર રાવણ બનીને આવે. રાવણ બનીને આવે. શાંતિ સીતા હરી જાવે. વાનર રાવણ બનીને આવે. એ વાનર રાવણ બનીને આવે. દીપક ભક્તિ દર્શાણી પીરુગારામ. દીપક ભક્તિ દર્શાણી રે. નાભી કમળમાં શાંત મારું. નાભી કમળ મારે નિશાંત મારું સત્વચન છું નિજારી. પીરુગારામ દીપક ભક્તિ દર્શાણી રે. રુદિયા કમલમાં હંસ સ્વરૂપે ઉગમ નામને જધારી રે. હે રુદિયા કમલમાં હંસ સ્વરૂપે ઉગમ નામને જધારી રે. અસંખ સ્વરૂપ છે ઉગારામના. અસંખ સ્વરૂપ છે રે. ઉગારામના પહોંચે પૂર્ણ પ્રેમ ધારી. પીરુગારામ દીપક ભક્તિ દર્શાણી રે. ત્રિકુટી કમલમાં બ્રહ્મ શબ્દ છે. તાપર વૈરાટ ધારી રે.
ત્રિકુટી કમલમાં બ્રહ્મ શબ્દ છે તાપર વેરા ધારી રે હો અસંખ્ય રૂપ છે અસંખ્ય રૂપ રે રામ દીપક ભક્તિ દર્શાણી રે હે દીપક ભક્તિ દર્શાણી બેરુગા રામ દીપક ભક્તિ દર્શાણી રે નાભી કમળમાં નિશાન કમળ મારે નિશાંત મારું સત્વચન છોની જારી બિરુગા રામ દીપક ભક્તિ દર્શાણી રે હરદમ સદાય સમરો નિર્મળ છોને જા ધારી રે દામ હરદમ સદાય સમરો નિર્મળ છોને જા ધારી રે દાસ નાનક નમણું કરે છે દાસ નાનક નમણું કરે છે ગમ્યો ને ઉગારી બિરુગા રામ ગમ્યો ને ઉગારી બિરુગા રામ દીપક ભક્તિ દર્શાણી રે દીપક ભક્તિ દર્શાણી બિરુગા રામ દીપક ભક્તિ દર્શાણી રે નાભી કમળમાં નિશાન મારું નાભી કમળ મારે નિશાન તમારું સત્વચન છોની જારી બિરુગા રામ સત્વચન છોની જારી બિરુગા રામ દીપક ભક્તિ દર્શાણી રે આ જગત હર હંમેશને માટે પ્રકૃતિના નિયમ મુજબ પરિવર્તનશીલ રહ્યું છે. કોઈ દી કોઈ સંતો મહાપુરુષો બને ત્યાં સુધી કોઈ દી પ્રકૃતિના નિયમને તોડવા નથી માંગતા, પણ ભક્તોના ભાવને લઈ અને જગતની અંદર જે કાંઈ ઘટના ઘટે છે એને મારા તમારા જેવા છે ને પરચો માને છે. બરોબર, આપણે એને પરચો કહીએ છીએ, પણ આ જગતની અંદર સંતો કોઈ દી કરતા પદમાં આવવા માંગતા નથી. હર હંમેશને માટે સાદું
જીવન જીવી, ભક્તિ કરી, ગુરુ કરી અને પોતાનો જન્મારો તો સફળ કરી જાણે છે. પણ મારા તમારા જેવા જિજ્ઞાસુ હંસોને, મુમુક્ષ જીવોના એના ચરણે ગયા, એનો પણ એને ઉદ્ધાર કર્યો છે. કારણ એમની ભાવના એવી હતી કે ભાઈ એક જ્યોત પ્રગટી હોય, ઈ જ્યોત થકી બીજી અનેક જ્યોતને પ્રગટાવવામાં આવે તો કાંઈ ઓલી જ્યોત ઝાંખી નથી પડવાની ને, એ તો એમનેમ જ રહેવાની છે ને. તો આવો આ મહાપુરુષોનો, આપણા સાહેબધારાના સંતો ભક્તો જે થઈ ગયા, એ મહાપુરુષોનો આવો ભાવ હતો. ઉત્તરોત્તર આપણા જે મહાપુરુષો જગતની અંદર થઈ ગયા અને ધર્મનો નેજો લઈ, ગુરુનું નામ આગળ કરી અને જે કાંઈ પગલાં ભર્યા છે, અને ઈ પગલાની પાછળ પાછળ ભાવ લઈ અને આપણે આયલા છે, તો આપણું કાર્ય પૂર્ણ થાય છે ને ભાઈ. પણ આ ભક્તિ છે એ ભાવની છે. ભાવ વિના એમ કહેવાય છે કે ભક્તિ શોભતી નથી. આપણે જ્યારે ગુરુ કર્યા હોય ત્યારે આપણો ઘણો ભાવ હોય છે ગુરુ પ્રત્યે, ત્યારે જ આપણે ગુરુ કરીશું ને. કઈ વાયદે કે ભાઈ કોઈએ કીધું ને આપને ભાઈ હાલો ને કે ભાઈ હવે અમારા વેવાય બહુ કહેતા હતા તો ગુરુ કરી લે, એવું તો નથી ને પરાયણે ભાઈ કોઈ. પણ આપને બધાયને અંદરથી એવો ભાવ જાગૃત થતા, ગુરુને આપણે ભગવાન તુલ્ય માયના એટલે આપણે માથું ન્યા નમાયું છે ને ભાઈ. નકર આ મનુષ્ય દેહ જીવ છે ને, જસુબાપુ એમ કહેતા કે જીવ કોઈસ ગરી ગયેલો છે, જ્યાં આવે ત્યાં એમ માથું નમાવતો નથી ભાઈ. આ હેલું નથી એમ. ભગવાન તુલ્ય માની અને આ પંચભૂતના દેહને માથું નમાવું ને બહુ કઠણ વાત છે. ઠીક છે, આપને આ તો પૂર્વના યોગ્ય કરીને સેજે સેજે મળી ગઈ છે એટલે આપને કદાચ એમાં કઈ બહુ આપને નહીં એવો વિચાર આવતો હોય. પણ જીવ કોઈસ ગરી ગયેલો છે ને, વાતું તો તમે સાંભળો ખબર પડે તમને કે ઓહો હજી તો ક્યાં અટવાયેલો છે. એલા કે ભાઈ હમણાં કઈક મેલો ધર્મ નીકળ્યો છે, માણાને જ પગે લાગે છે. બસ કાંઈ બીજું જોતા નથી. કોણ જાણે હું હોય ને. અને હવે તો ઠીક છે બાપુ, હવે કઈ સારી વાત છે ને કે જસુ બાપુ ટોળા રહેતા ને 70-72 સાલ, ઈ સમયમાં તો આમાં તમે જુઓ તો મુઠ્ઠીઓ વારે નામ સાંભળે ને ત્યાં ભાગે એમ, એવો સમય એમ. આભડછેટની તો બોલબાલા એમ. આવો સમય. હવે ઈ સમયની અંદર કે આ મેલા ધર્મવાળા છે. એ ધન્યવાદ દેવાય આવા મહાપુરુષોને કે ઈ સમયની અંદર આ ભક્તિ પદની વાત હાચવી છે ને ભાઈ. એટલે અત્યારે આપણે આ બધા મોજ કરી રહ્યા છે. હામેણો લઈ અને વાર્તા ગયા ને રસ્તો ચોખ્ખો કરતા ગયા ને, કાકરા ને થોરના કાંટા ને બાવરિયાના કાંટા ને ઈ બધુંય પડ્યું તું, ઈ સાફ કરતા ગયા. એટલે આપણે ઉઘાડા પગે ઈ રસ્તામાં હાલી હગી છે ભાઈ. નકર બહુ અઘરું છે આ ધર્મની વાત સમજવી ને ભાઈ. પંચભૂતના દેહને ઈશ્વર તુલ્ય માની અને માથું નમાવવું નહીં બહુ કઠણ વાત છે. જીવ તો જો ક્યાં અટવાયેલો રહેશે. એલા કે ભાઈ માણાને પગે લાગે, મેલો ધર્મ હમણાં કોણ જાણે હું હોય ને કંઈક નીકળો છે, કોઈને ભારતા જ નથી લ્યો ને. અને બસ એકવાર એની પાસે ગયા ને એનું પાણી પી જાય ને એટલે પૂરું. એના ને એના જ બસ એને જ ભારે ઈ કેલા આવી વાતું થાય. અને કોઈ દી કે લ્યો આ દેવી દેવતાઓનું કોઈ દી નામ ન લે, એને માને નહીં. હુરાપુરાનું તો કોણ જાણે કાંઈ લેવા દેવા નહીં. માતાજીને કે કોઈને કાંઈ લેવા. એલા ભાઈ જે તમે માનો છો એનાથી 17 દરજે અમે સારી રીતે માની છીએ. માતાને તો અમે આગળ કર્યા છે. પ્રથમ ગુરુ તો માતા ઓર પિતાજીને રક્ત બિંદુ છે બનિયા કાયા. સાચા માતા પિતા આપણા છે ઈ ભગવાન જે છે એ આપણા ગુરુ તુલ્ય જે કયો એ આપણા ઘરમાં છે ને, તો ઈ જ માતા કહેવાય. જગત જનની ઈ છે. અને જે કદાચ આ જગત માને છે ઈ બરોબર છે એની રીતે, એને આપણે માથું નમાવ્યું છે. જસુ બાપુ કહેતા કે અધૂરું જ્ઞાન છે એ પૂરું જોખમ છે. કોઈ દી કોઈ ધર્મનો, કોઈ વ્યક્તિનો કોઈ દી ક્યાંય વિરોધ ન કરવો. એ સાચો ધર્મ પ્રેમી છે. ગુરુનો સાચો બાળક કોણ છે કે કોઈ દી કોઈનો વિરોધ ન કરે.
જસુ બાપુ ઈ સમયની અંદર ચોયડીની અંદર રે, ભાઈઓ કુટુંબ બધાય કાકા બાપાના 50 ઘર આજની તારીખમાં છે ને તે દી હતા. હવે નહીં બાપુને કે ભાઈ આ માને કે બાપુ લખાવવામાં ફાળો કાં કે બધાય 5-5 રૂપિયા લખાવ્યા, તમારા 2 રૂપિયા તો હોવા જોઈએ ને. બાપુ કે ના, બધાયના 5 હોય તો મારાય 5 તમ તારે લખો. કે શું કાર્ય છે? કે માતાજીનો માંડવો હશે. કે ભાઈ લઈ જાઓ, કાંઈ વાંધો નહીં, ધર્મ કાર્ય છે ને, સારું કાર્ય કરો છો તમે. 5 માણસ ભગવાનના નામ લેવા હે કે એમાં જમશે કે ભાઈઓ ભેરા થાય કે કોઈ પણ એવું કાર્ય કરશો ને, જસુ બાબુ કે લઈ જાઓ જાઓ. મારે ભાઈ તે દી ફલાણું કામ છે ને એટલે હું નહીં આવી શકું. બરોબર. બાપુએ કોઈ દી કોઈનો વિરોધ નથી કર્યો અને કહેતા ગયા છે ગુરુના બાળકોને, અમને કહેતા ગયા છે, કોઈ દી ક્યાંય નહીં. શું કામ ભાઈ? કારણ કે એમાં ઈ જ છે, જે આપણે આપણા ગુરુ મહારાજે ઓળખાયો છે ઈ જ સર્વઘટમાં બેઠો છે, અણુ એ અણુમાં ઈ બેઠો છે. તો પછી એમાં બીજું નોખાપણું ક્યાં છે? મારો ધર્મ ને તારો ધર્મ, તારા ગુરુ ને મારા ગુરુ, આવી ક્યાં વાત છે ભાઈ? બધાયમાં ઈ જ બેઠો છે. બસ આ સમજી અને જેને આ વાત ગ્રહણ કરી છે ને, હૃદયમાં ઉતરી છે ને ભાઈ, એના માટે છે. બાકી તો આપણે આગળ વાત કરી એમ કે ભાઈ બસ હવે ઈ આજ મેલા ધર્મ વાળા છે, હવે એને બીજી કાંઈ લેવા દેવા નથી, આવું જ હાલે છે જગતમાં. આમાં આપણે ધનભાગી એવા કહેવાય કે પૂર્વનો કંઈક ખાતું હોય છે, કંઈક એવા પુણ્ય પડ્યા છે કે માવતરના પુણ્ય છે કે એને લઈને આપણે આવા મહાપુરુષો સદગુરુનું મળવાનું થતા આ વાત આપણા હૃદયમાં ઠેરાણી છે ભાઈ. નકર મનુષ્ય જન્મ તો મળી જાય છે, એવું નથી. મનુષ્ય જન્મ મળવો આમ તો અતિ દુર્લભ જ છે. આપણા મહાપુરુષોએ કીધું છે કે મનખા જન્મ મળવો તો બહુ ભાગ્યમાં હોય એને માણસ થઈ ગઈ છે. નર્તન દેહ નથી, કારણ કે આ જગતમાં અવતાર 84 લાખ યોની છે, પણ એમાં ઉત્તમમાં ઉત્તમ હોય ને તો મનુષ્ય જન્મ છે. તો ઈ મનુષ્ય જન્મ મળવો થોડોક અઘરો તો છે, એમાંય માણસ થવાઈ જવાય છે, પણ ઈ મનુષ્ય જન્મ ટાણે સદગુરુ દાતાનું મળવું થાય ને, એ તો મહદ ભાગ્ય કીધા છે. બાકી ઘણી વાર આપણે વાત કરી છે કે ભાઈ બીજા દેશની અંદર કાળા વાળ વાળા કુરકુરિયા વાળ વાળા કપડા હરખાય પહેરતા ન હોય, જંગલોમાં રહેશે, ઈ માણસ છે ને, ન્યાજી કદાચ ને આપણો અવતાર થઈ ગયો હોય તો ભલે ઈ મનુષ્ય છે ને આપણે મનુષ્ય છે, પણ ફેર કેટલો છે. એને ધર્મ ને હો ગાવના છેટા. ન્યાજીને તમે એમ કહો તો કે ગુરુ કરવા જોઈએ કે ઈ હું ભગવાન મેળવવા માટે છે કે ભગવાનની પ્રાપ્તિ થવી જોઈએ કે તારા ઘટમાં પીયું બેઠો છે એને ઓળખી લે કે આત્મા છે એ પરમાત્મા, આવી કાંઈ પણ વાત કરો તો એને શું લેવા દેવાલા ભાઈ? ઈ તો કે ભાઈ અમારા જો આ તીરકામઠા ભલા અને જો આમ સકલું હોય એને મારીને અમે ખાઈ પીને આનંદ કરીને લ્યો, આ એનું જીવન છે. તો ઉપકાર તો માનવો જોઈએ ને ભગવાનનો કે આપને અહીંયા મનુષ્ય જન્મ એવી જગ્યાએ દીધો છે કે આ વસ્તુ આપને ગ્રહણ થઈ શકે. તો પછી ન્યા હોત તો તમે જ વિચાર કરો છો, શું લેવા દેવા? કર્મના પોટલા બાંધી અને પુનરૂપી જનનમ પુનરૂપી મરણમ પુનરૂપી જનની જઠરે શયનમ યહ સંસારે ભય દુસ્તારે કૃપયા પાહે મોરારે. વારે વારે જન્મવું, વારે વારે મરવું, બસ આમાંથી મનુષ્ય છૂટી નથી શકતો. એમ કહેવાય છે કે આપણા સંતો ઘણી વાર દ્રષ્ટાંત રૂપે વાત કરે છે કે ભાઈ આ 84 લાખ યોનીમાં જીવ ફરતો ફરતો આ બારી આવી છે. અત્યારે મનુષ્ય જન્મ એટલે આપણે છૂટી જવા માટેની બારી આવી છે. વહેલા વખતનો ગઢ, ઈ ગઢની અંદર એમ કહેવાય છે કે ફરતી રાંગ અને એમાં એક દરવાજો બહાર નીકળવા માટેનો, એટલે આંખે દેખાય નહીં. પણ કોઈને પૂછ્યું કે ભાઈ મારે બહાર જવું હોય તો શું કરવું? એટલે કોઈ એવા ગુરુના બાળક હતા, એને એવો રસ્તો બતાવી દીધો કે ભાઈ તારે બહાર જ નીકળવું છે કે આમાંથી બહાર જ? કે હા મારે બહાર નીકળવું છે ભાઈ, હું આમાંથી કંટાળી ગયો છું. કે બહાર નીકળવું તો હાલ તને પકડી, અને આવી રીતે આમ ગઢની રાંગ હતી ને આમ દિવાલ એ પકડાવી દીધી, ગોળ ગોળ ફરતી રાંગ, એક જ દરવાજો. એને ઓલા એટલી ગુરુ મળ્યા હતા ને એને એટલું કહી દીધું કે ભાઈ તારે આ મૂકતો નહીં, હાથ આમ દીધે જ આવે જ, અને જ્યાં ઈ કે દરવાજો આવે ત્યાંથી બહાર નીકળી જાજે તો તું આમાંથી છૂટી જઈશ, બહાર નીકળી જઈશ. ઓલો કે ભલે કાંઈ વાંધો નહીં.
આપને આપણા ગુરુ મહારાજે આ જુગબંધનની જેલમાં છૂટવા માટે આ મનુષ્ય જન્મ ટાણે આપને બારી તો બતાવી જ છે ને, મોક્ષની બારી. ઓને દિવાલ પકડાવી દીધી, હાલતો થયો, હાલતા હાલતા આંખે તો દેખાય નહીં, હાલતા 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 પોતે ફરતા ફરતા જ્યાં ઈ બારી જ્યાં ઈ દરવાજો આવવાનો થયો ને ત્યાં એને થઈ હતી, ખંજવાળ આવે વારી વખતે. તો પોતે આમ કરીને હાથ મૂકીને હાલતો તો હાલતો હાલતો આમ ખંજોરવામાં રહ્યો, ત્યાં ઓલો દરવાજો વહી ગયો અને પાછો એને આમ ફરતો મૂકીને કે ભાઈ હવે આ તો ક્યાં હું આટા મારું છું, કેમ દરવાજો નથી આવતો? પણ ક્યાંથી આવે? એને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આ બધી એને ખંજવાળ આવતી હતી. ધાધર ખરજવું જે કયો એ આ બધું થયેલું છે. માણસ એમાં અટવાઈ જાય છે એટલે ઓલું ચુકાઈ જાય છે. એટલે આ તો એક દ્રષ્ટાંતની વાત છે, પણ આમાંથી આપણે બોધ તો એ જ લેવાનો છે કે ભાઈ આ કાંઈ આપણે અડે નહીં. અને જો આમાંથી આપણે છૂટવું હોય તો ગુરુ મહારાજે જે આપણે રસ્તો બતાવ્યો છે ને બસ એમાં વર્ગેલા રહેવું હોય. અને જે આમાં વર્ગેલા રહ્યા છે ને બી મહાધર્મને પામી ગયા છે. જે ધર્મ દાદા રામદેવ પીર રણુજાની અંદર બેઠા બેઠા જે નિજ ધર્મની બીજ ધર્મની જે દાદા વાત કરતા હતા ઈ જ વાત દાદા ઉગારામે બેઠા બેઠા વાંદરાની અંદર વાત કરી છે. કબીર સાહેબે ઈ જ વાત કરી છે. ઉત્તરોત્તર જે મહાપુરુષો થઈ ગયા, રવિ, ભાણ, ત્રિકમ, ખીમ, મોરાર, જે મહાપુરુષોના તમને નામ આવડતા હોય જે નામ લ્યો, એ બધાય મહાપુરુષોએ છે ને આજ વાત કરી છે. કોઈ એમાં નોખી વાત કરી નથી કે પોતાના ઘરની કે પોતે કંઈક નવું હાકી મૂક્યું હોય ને ભાઈ એવી વાત કરી. આ તો જૂનામાં જૂના ધર્મની મહાપુરુષો વાત કરે છે. દાદા રામદેવ પીરે અરભુજીભાઈને એ જ કીધું ને કે હે વીરા, જૂનામાં જૂનો ધર્મ આપણે આબાદ રાખીને બોલીએ કે જેના પોથી ન પામે પાર, અગમ અને અગોચરે વીરા વાતું છે આક્યું. કારણ કે ધરતી માથે જે દી અમરધારા અડકી હતી ને તે દી મેરુના સ્તંભ રોપાણા હતા. 10 દિશાએ 10 દીપવાડ રોપ્યા ને ત્યારે આ પૃથ્વી ઉપડાની પેટે હોવાય. 5 જાત મળીને પાઠઘાટ પૂર્યા. આમાં પાઠઘાટ 5-7 મળીને પુરાય છે. એમને પાઠ પૂરાતો નથી, સમજી લેજો. આ તો ગુરુના બાળક હોય એને ખબર હોય કે 5 અને 7 ક્યાં મળ્યા છે. આમાં 5-7 મળીને આમાં પાઠઘાટ પુરાણા ને ત્યારે સતના બીજક લઈને વસુધામાં રોપાણા, ત્યારે પૃથ્વી ઠીક કરીને ઠેરાણી. દેહ મળી ગયો હોય પણ અંદર ઓલો ન હોય તો ઘણા બહેનોને ખબર હોય કે ભાઈ 9 મહિના ભલે થયા, જન્મ થયો બાળકનો પણ કે ભાઈ મૃત હાલતમાં થયો. કે ભાઈ કેમ અંદર નથી? કે ના ના રામ નથી અંદર. લે હાલત કે એમ થયું કે હા એમ થયું. 5-7 મળીને પાઠઘાટ પૂર્યા, જૂના ધર્મને જાય. પણ જ્યારે એમાં સતના બીજક લઈને વસુંધામાં રોપ્યા ને, આત્મા જ્યારે એમાં આવે છે ને ત્યારે પાઠઘાટ પુરાય છે. એટલે મહાપુરુષોએ તો આ નિજ ધર્મની બીજ ધર્મની કે જે કયો એ આ સત મહાપુરુષોએ વાત કરી છે. આવા મહાપુરુષો જે પ્રાતઃવંદનીય બની ગયા આ જગતની અંદર. એમ કહેવાય છે કે જેનું સવારમાં તમે નામ લ્યો ને તો તમારો દી સફળ થઈ જાય. એવા પ્રાતઃવંદનીય કહેવાણા મહાપુરુષો, પ્રાતઃવંદનીય કહેવાણા કે જેનું તમે રેડિયો તમે ખોલો અને એનું ભજન આવતું હોય, એ તમે વાણી તમે સાંભળી લ્યો તો તમારો એમ થાય કે વાહ આપણે આનંદ થઈ ગયો. એમ ઈ મહાપુરુષો કે જે આજ વહી ગયા હોય, એને ઘણા વર્ષો થઈ ગયા હોય ને એની જો તમે વાણી સાંભળતા હોય તો તમારા રૂવાડા ઉભા થઈ જતા હોય. તો જેથી મહાપુરુષો દેહ કરીને બેઠા છે તેથી એના ચરણોમાં જે જીવાત્મા એ માથું નમાયું હોય છે એનું કલ્યાણ નહીં થયું હોય ભાઈ. ઈ મહાપુરુષો જ્યારે બેઠા છે ત્યારે કેવો આનંદ કર્યો છે ભાઈ. એને કોઈ સમય કોઈ કાળ સંત ભક્ત વિનાનો નથી આ જગતમાં. પણ આપણે એને ઓળખવા તો જોઈએ ને. જો આપણે એને ઓળખી નહીં શકી તો ક્યાંથી આપને ખબર પડે? આ ચામડાની આંખે જોવું તો ઈ મહાપુરુષો નો દેખાય. કારણ કે ચામડાની આંખે તો દેહ દેખાવાનો, દેહ દેખાય તો એના કર્મ દેખાય, નાઈત દેખાય, જાત દેખાય, બધું દેખાય. કારણ કે ચામડાની આંખથી જોઈ છીએ આપણે. પણ દિવ્ય દ્રષ્ટિથી જો જોવામાં આવે તો ઈ મહાપુરુષોનું વિરાટ સ્વરૂપ દેખાય છે.
કે જે ગુરુને આપણે જોઈ છીએ અત્યારે દેહ કરીને, ઈ ગુરુને આપણે દેહરૂપી ગુરુ છે એને ગુરુ નથી માન્યા આપણે. જે દેહ જોઈશી એને આપણે ગુરુ નથી માન્યા. કા કે ઈ દેહ તો જન્મવાનો છે, તો મૃત્યુ પામવાનો છે. અને આપણા સંતો મહાપુરુષો કહેશે કે કોઈ દી આવતો નથી, હું જાતો નથી, હું કોઈ દી જન્મતો નથી, મરતો નથી, મારો નાશ નથી. આવું ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને કીધું છે. તો ઈ તો દેહની વાત થઈ, તો દેહ તો કૃષ્ણ ભગવાનનો વહી ગયો ભાઈ. તો ગીતાજી હું ખોટા કે ના ના. નૈન છેદ્યંતી શસ્ત્રાણી નૈન દહંતી પાવક ન ચૈન તાદાત્મયમ ન સુસંતી મારુતઃ. કે અર્જુન, મને અગ્નિ બાળી શકતું નથી, પાણી મને ભીંજવી શકતું નથી, પવન મને સૂકવી શકતું નથી, બાણ મને છેદી શકતું નથી, એવો હું સૌ અજર અમર. અર્જુનને તો ઠીક છે, પણ પછી આપને તો અત્યારે વિચાર આવે ને કે જે કૃષ્ણ ભગવાને કીધું એ બધું થયું છે ને. બાણ થી 3.5 દિન પદમ વિંધાણા, તો ન્યાય ઈ વાત થઈ. કૃષ્ણ ભગવાનનો દેહ અગ્નિ ચાપી એટલે અડધો પડધો બળ્યો, ત્યાં વરસાદ લાગ્યો. વરસાદ આવતા ઈ દેહ કઈક તણાઈને ઈ વહી ગયો. એટલે શું થયું? પાણી એ ભીંજવું હોય તે, અગ્નિ એ બાળ્યો હોય તે, અને પવન એને હુંકવું હોય તે, બધું થયું બાણે એને. પણ કૃષ્ણ ભગવાને વાત દેહની નથી કરી. અંદર જે રહેવા વાળો છે, અજર અમર અવિનાશી આત્મા જે છે, ઈ કોઈ દી જન્મતો નથી, મરતો નથી, એની આ વાત કરી છે. અને એને આપણે ગુરુ માન્યા છે. જો દેહને ગુરુ માન્યા હોય તો આપણે સમજણમાં ફેર પડે. બાકી જગતના ઘણા જીવ અજ્ઞાને કરીને કે ભાઈ અમારા ગુરુ તો વહી ગયા, હવે તો ઠીક છે બધું, પછી હવે અમે એલા ના ના ભાઈ, ગુરુ કોઈ દી જાય નહીં, અને ગયા હોય ગુરુ નો કહેવાય. એ કોઈ દી જન્મતા નથી, મરતા નથી, નથી આવન જાવન એને લાગતું. ઈ આપને ઓળખાયો છે ને, ઈ ગુરુ મહારાજની અંદર, એની અંદર બેઠો છે ને, એને આપણે આ પગે લાગી છે. માથું આપણે નમાવતા હોય ગુરુને તો ક્યાં દેહને કે ના ના, ઠીક છે દેહ રૂપી આપણે એક સામે પ્રતિમા રૂપે રાખી અને માથું નમાવી છીએ, પણ ઈ દેહને નહીં, અંદર રહેવા વાળો જે છે ને, હા એને આપણે માન્યા છે. કે સાચા સદગુરુ તારણહાર, તમોને વંદન વારંવાર, અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર. કારણ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સમજીને અમે તમે કરીએ છીએ અમે તમારી સેવા. કઈ જેવા તેવા અમે તમને નથી માન્યા ભાઈ. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સમજીને કરીએ છીએ અમે તમારી સેવા. મનમાં શંકા નહીં તલવાર, તમોને વંદન વારંવાર. બસ આ એને આપણે માથું નમાવાનું છે. એટલે જે મહાપુરુષોએ નિજ ધર્મની, બીજ ધર્મની વાત કરી છે, એ આપને ઓળખાવી દીધો. એ આપણા દરેક ઘટની અંદર બેઠો છે. અને એ જ મહાપુરુષોએ આપને જે સંત મહાપુરુષોની વાત કરી ને ભાઈ, એ આદિકાળની છે. કઈ મારા તમારાથી ચાલુ કરી હોય એવી આ વસ્તુ નથી. જૂનામાં જૂનો ધર્મ જે છે એ આપને ઓળખાયો છે ભાઈ. એટલે એમાં બને એટલી શ્રદ્ધા અને વિશ્વાસ આપણે રાખી. અને જેને જેને આમાં શ્રદ્ધા વિશ્વાસ રહ્યો ને, એ આ પદને પામી ગયા છે. બસ આપણે બીજું કાંઈ કરવાનું નથી, ગઢની રાંક મૂકવાની નથી, હાયલું જવાનું છે. ગુરુ મહારાજે કીધું છે બારી આવી જાહે, દરવાજો આવે એટલે આપણે બહાર નીકળી જવાનું છે. પણ આપણે આગળ વાત કરી ગયા એમ જો ખંજવારવામાં રહેવું ને તો ચૂકાઈ જાય, અને ચૂકાણું ને એટલે ફરી પાછો 184 ફેરો છે. તો આ મનુષ્ય જન્મ મળ્યો છે આપને, એ કઈ વારે વારે મળવાનો નથી. હો, સમજી લેજો, વારે વારે મળવાનો નથી. એટલે મહાપુરુષો આપને ઈ વાત યાદ કરાવે છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી, ધન છે જેને હરિના ગુણ ગાયા, ધન ધન એની માત પિતાને સફળ કરી એની છાયા. ભૂતળ ભક્તિ આ પદાર્થ મોટું, આવું બ્રહ્મલોકમાંય નથી. પુણ્ય કરીને અમરાપુરી પાઈમાં તો અંતે 84માં. ગમે એટલું પુણ્ય કરો, એમ કહેવાય કે આપણે બહુ પુણ્ય ઓલું કરી રાજાનો અવતાર. પેલા, હવે તો નહીં, પેલા એમ કહેતા હારામાં હારું કે ભાઈ રાજા રાજસુખ કહેવાય એમ, કે રાજનો અવતાર આવે. પુણ્ય કરીને અમરાપુરી પાઈમાં પણ અંતે 84માં. કદાચ ને ગમે એવું પુણ્ય કરો તો તમને સ્વર્ગ મળે. પણ ઈ સ્વર્ગ એ શું કામનું? સ્વર્ગમાં જયારે પુણ્ય કાર્ય પૂરું થાય એટલે અંતે 84. ભરતખંડ ભૂતળમાં જન્મી, ધન છે જેને હરિના ગુણ ગાયા.
ધૈન ધૈન એની માત પિતાને સફળ કરી એની છાયા. આપણા મહેતાજી કે ભારત ખંડની અંદર જન્મ લેવો નહીં તો હવે ભાગ કહેવાય. આપણે આગળ વાત કરી ને કે એવી રીતે ત્યાં જન્મ થઈ ગયો તો શું માણા થયા તોય શું કામનું ભાઈ. એવા દેશે છે કે ત્યાં માણાને મારતા જરીકે અચકાતા નથી. એવા વિડિયા તમે અત્યારે આ બધું આધુનિક જમાનો છે તો જોયું હોય છે કે માણાને મારવા એટલે કીડી મારવા બરોબર છે. જોવો છો ને સમય બહુ ઓલો હારી રહ્યો છે જેને ગુરુ નથી મળ્યા એના. બાકી હળાહળ કળિયુગ તો છે એમાં કાંઈ ફેર નથી. પણ મહાપુરુષો કે આપને ગુરુ મળ્યા છે ને તો જીવતા આવડે ને તો સતયુગ બરોબર છે. કાંઈ ફેર નથી હો. સમજણ છે એના માટે તો સતયુગ જ છે. બાકી તો તમે જુઓ જેને ગુરુ નથી મળ્યા ને ગુરુના છેડા નથી ઈડા એને તમે જરાક નજર તો મારો. સિરિયા ને અમુક એવા દેશ છે કે ત્યાં માણાને તો હાલતા કાપી નાખે. જે માયા 20 વર્ષનો દીકરો કર્યો હોય ને ઘરની બહાર નીકળ્યો હોય ને ખબર ન હોય પાછો આવશે કે નહીં આવે. સેફટી નથી કાંઈ જરી કે હું માણસ થયા ભાઈ. હું એને ધર્મ આયરે લેવા દેવા, શું એને ભક્તિ, શું ઈશ્વર એને. એટલે મહેતાજીએ એટલે કીધું છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી ધૈન છે એને હરિના ગુણ ગાયા. ભારતની અંદર જન્મ લેવો એમાંય આપણા ગુજરાત આ સંત સુરાની ભૂમિ કહેવાય. સંત સુરા અને દાતારની આ ભૂમિ અને ઈ ભૂમિ ઉપર આપને આ મનખા જન્મ મળ્યો, માણસનો અવતાર મળ્યો એટલે ધૈનભાગી કહેવાય ને. કારણ કે જેટલા મહાપુરુષો આપને આ ભૂમિ આપ્યા છે ને એવી કહેવત છે કે તમે આ કેસર કેરી આપણી ગીરમાં થાય ને ભૂમિ જ અમુક એવી હોય કે ઈ ભૂમિ ઉપર એનું ઉત્પાદન જ થાય અને એ સારી રીતે થતું હોય. જે ભૂમિમાં જે વસ્તુ થતી હોય ને એની હારી જ થતી હોય. એ વસ્તુ લઈને તમે બીજે વાવો તો એના જેવી ન થાય. જે કેસર કેરી ગીરની આપણે ગીરમાં થાય છે ને એવી તમે કાશ્મીરમાં જઈને વાવજો, રણમાં જઈને વાવજો, કેરળમાં જઈને વાવજો, ભલે આના જેવી નહીં થાય. કેસર જે છે એ કેસર જ થાય. અહીંયા જે થાય એવી બીજે ન થતી હોય. આપણે જે માંડવી જીવી છે એ અહીંયા જે સૌરાષ્ટ્રની આપણી ભૂમિને જે ભાવે છે એવી થાય છે. એવી તમે કદાચ જઈને અમેરિકામાં દુબઈમાં વાવજો, કાશ્મીરમાં જઈને ઠંડા પ્રદેશ ના. જે ભૂમિમાં જે વસ્તુ પાકે છે ને એ જ પાકે છે. એમ આપણી આ ભૂમિ છે ને સંત સુરાને દાતારની ભૂમિ છે. આપણી ભૂમિમાં જેટલા મહાપુરુષો થઈ ગયા ને ભાઈ એટલા તો કોઈ નહીં. અને દરેક જ્ઞાતિએ આપને મહાપુરુષો આપ્યા છે, સંતો આપ્યા છે, ભક્તો આપ્યા છે. તો આપણી આ પવિત્ર ભૂમિ એવી ભૂમિ છે કે અનેક મહાપુરુષોએ આપણે ધર્મનો નેજો હવાયો કર્યો છે ભાઈ. એટલે ઈ મહાપુરુષોની પવિત્ર ભૂમિમાં આપણે મનખા જન્મ મળ્યો એટલે ભરતખંડ ભૂતળમાં જન્મી ધૈન છે જેને હરિના ગુણ ગાયા. ધૈન ધૈન એની માત પિતાને સફળ કરી નહીં છાયા. ભૂતળ ભક્તિ આવું પદાર્થ મોટું બાકી બ્રહ્મલોકમાં નથી. પુણ્ય કરીને અમરાપુરી પાઈમાં અંતે 84 માહી. આખી ભારત ભૂમિ આપણી પવિત્ર ભૂમિ છે ને એમાંય આપને આ સૌરાષ્ટ્રમાં જન્મ મળ્યો છે. એટલે મહાપુરુષોના જેટલા ગુણ ગાય એટલા ઓછા છે. અને એમાંય આપને આવો નિજિયા ધર્મ, સ્વધર્મ જેને કહેવામાં આવે છે, પોતાનો ધર્મ. કારણ કે આ બધાને મજા આવે છે અત્યારે શું કામ બેઠા છો, શું કામ બેઠા છો ભાઈ? આપણા ઘરની વાત આપને મહાપુરુષો કરે છે એટલે આપને મજા આવે છે ને. હમણાં યુદ્ધની વાતો કરવા માંડી તો હમણાં ઊભા થઈને બધા જાઓ ને કે ભાઈ એવું તમે ભાઈ વાંય જોઈ છે, ટીવીમાં જોતા હોય છે, મોબાઈલમાં જોતા. એટલે કે હવે આ ઇન્દિરેના રાજ નહીં હાલે. જસુબાપુ કહેતા બસ સ્ટેન્ડના ગોંડલના બસ સ્ટેન્ડમાં બેઠો બેઠો ગાંઠિયા ખાતો હોય 9 ટક, બાપુ એમ કહેતા 9 ટક ગાંઠિયો હાથમાં રહી ગયો હોય અને બેઠો બેઠો એમ કહેતો હોય કે હવે આ ઇન્દિરાના રાજ નહીં હાલેલા. એટલે કે ભાઈ તું ગાંઠિયા ખાશો તો તારો દેહ કેટલા દી હાલશે ઈ ગયા ગાંઠિયા ખાઈ ખાઈને પતાવી દઈશ એમ. હું કામ ભાઈ આખા જગતની આપણે કરવી જોઈએ? આપણે આપણું કરો ને બસ. આ સ્વધર્મ ઈ આપને આપણા સંતો મહાપુરુષે ઓળખાયો છે ને એટલે આપને મજા આવે છે. પોતાના ઘરની વાત આપને મહાપુરુષો આપને કરે છે ને એટલે આપને મજા આવે છે ને એટલે આપણે બેઠા છે ભાઈ. બાકી તો સંતો કે છે કાંઈ ને આપણે સમજી છીએ કાંઈ. વેલા વખતની વાત. હવે અત્યારે તો ઠીક, પેલા તો ગાડા ને ઈ ભાઈ એક ગામથી બીજે ગામ જવું હોય તો ગામોત્રા કરતા ઓરાજી નીકળ્યા. હવે જેઠ મહિનાઓ ને એ તમે જોવો તો તપેલો ધોમ ધોખાર અને એક ગામથી બીજે ગામ જવાનું 2-3 ગામનો રસ્તો તો અડધે પોઈગા ને ઓરાજીની ઈ તડકો 12 માથે 2 વાગી ગયા હતા અને તડકામાં પોતે હાઈલા જાય
હવે તડકામાં ક્યાંય રહેવાય નહીં ને હાલવામાં થોડું, કારણ કે વૃદ્ધ દેહ, એટલે એને એમ થયું કે હારું કાંઈક નીકળે તો હું બે જાવતી. એમાં ગાડું માથે ભર બાંધેલો અને ઊંચો ભર ને એમાં હરખા કરી નાળા બાંધીને એ નીકળ્યા. ખેતર મારાથી આમ બહાર કાઢ્યું ને ગાડું નીકળે. એલા કે ભાઈ ગામ, કે હા ગામમાં જ જાઉં છું. એટલે કે ભાઈ મને બેહાડો ને. અરે કે હોરાજી, તમે આ વૃદ્ધ દેહ ને આમાં તમે માથે ન ચડી શકો અને તમે પૈડા કાઢ્યા હોય તો મારે હું ઉપાધિ મુકાઈ જાઉં ને. કે ના ના ભાઈ, હું નહીં પડું અને તમે ભાઈ સાહેબ હું પગે લાગુ, તમે મને લઈ જાઓ, હું થાક્યો છો, આ તડકો હલાતું નથી. એટલે ખેડૂત દયા આવી બિચારાને કે ભાઈ વૃદ્ધ દેહ છે, કે બાપુ બેહી જાઓ, પણ એક શરતે બેહાડું, કે પડો નહીં, કે નાડું પકડી રાખજો. કે કાંઈ વાંધો નહીં, નાડું પકડી રાખવું પછી તો, કે તો બેહાડું, હાલો. એટલે ખેડૂએ ટેકો કર્યો અને ટેકો દઈને માથે વરાજીને ચડાવી દીધા અને બેહી ગયા. કે જવા દઉં ગાડું? કે હા જવા દો. ઈ ગાડું હાલતું કર્યું ને થોડુંક આઘેરું ગયું ને એકલવાય આવીને ગાડું સેજ ખડું ત્રાહું થયું ને ફફા કરતો અવાજ આવ્યો ને પાછળ વળીને રાઈસ ખેંચીને જ્યાં ઉતરીને જોવે તો વરાજી ઊંધામાં આયા ને પડેલા. હો એટલે કે પણ દોડ્યા રહે કે બધું કાં પડી ગયા, તમે કીધું તું, મેં તમને ઝાલી રાખજો, આમાં એકલ આવી પડી જાય, તમે ધ્યાન નાડું પકડવાનું મેં કીધું કે હજી મેં ક્યાં નાડું મૂક્યું છે. ઓલા એવું ઓલું નાડું પકડવાનું કીધું તું ને આને આ નાડું સોયણાનું પકડી રાખ્યું. એટલે સંતો કેસે કાંઈ ને આપણે સમજીશી કાંઈ. કીધું કશું ને સુઈણું કશું ને આંખનું કાજલ લઈને ગાલે કઈ. હું આ તો પછી મુરબિયાનો ભોવાયનો વેહ થયો એવું થાય ને. સંતો મહાપુરુષો તો કેવી સ્વધર્મની વાત કરે છે, ચોખે ચોખી વાત કરે છે. આપણા મહાપુરુષોએ જે સત્સંગની અંદર વાત કરી છે, કાકરા કાઢી અને ચોખ્ખી વાત કરી છે. આ મહાપુરુષો આપણા જે થઈ ગયા કબીર પરંપરાના, ઉત્તરોત્તર રવિભાણ સંપ્રદાયના, આપણી ઉગમ પરંપરાની અંદર આ જે વાત આપણા મહાપુરુષો કરે છે, એવી વાત ચોખ્ખી તમને હાવ ક્યાંય બીજે તમને જોવા મળતી હોય તો મને કહો. જેમ છે એમ આપણા મહાપુરુષો આ વાત કરે છે કે ભાઈ જો આ ધર્મ, આ વાત છે, સમજવું હોય તો આટલી વાર લાગે એમ છે. બાકી બધાય પડદા રાખીને વાતો કરે છે. ધર્મ તો જગતની અંદર ઘણાય છે, કોઈ ખોટો નથી. બધાય ધર્મ સાચા છે, સંપ્રદાય ધર્મ ઘણાય છે, બધાય ત્યાં પહોંચવાના રસ્તા જ છે. પણ કોઈ આમ ફરીને પહોંચે છે, કોઈ આમ ઉપરથી પહોંચે છે, કોઈ નીચેથી પહોંચે છે, કોઈ આમ ડાયવર્ઝન છે, કોઈ આમ ફરીને જાય છે. અહીંથી રાજકોટ જવું હોય તો રાજકોટના રસ્તા તો ઘણાય છે ને, વીરપુર થઈને આમ ધોરાજી થઈને આમ ત્યાંથી આમ જવાય છે રાજકોટ, અને તમે અહીંથી ગોંડલ થઈને જવાય છે ને આમ કોટડા સાંગાણી થઈને આમ તમે એમ રસ્તા તો ઘણાય છે ભાઈ. અમરેલી થઈને આમ જવું હોય તો રાજકોટ જવાય. બધાય રસ્તા રાજકોટ જતા હોય છે, પણ હેલો કયો રસ્તો, હારો કયો રસ્તો છે, ઈ જોવાનો છે. ઈ રસ્તો આપને આપણા મહાપુરુષોએ બતાવી દીધો કે જો ભાઈ આ રસ્તે હાલ એટલે આ પદને તું પામી જઈશ. તો આ જ વાત આપણા બેઠા બેઠા એક દી ભાણ સાહેબ કરતા હતા. ભાણ કે તું ભટકીસમાં મંથન કરી લે માય, સમજીને હુઈ રે તો તારે કરવું પડે નહીં કાંઈ. મારા જેવા ગાંઠવા લીધી, બસ ભાણ બાપાએ કીધું છે સમજીને હુઈ રહેવાનું, કાંઈ કરવાની જરૂર નથી, આપણે કાંઈ નથી કરવાનું ભાઈ. કે ના ના એમ નહીં, જારે ધીરો ખાઈ. ભાણ સાહેબે કીધું છે કે સમજીને હુઈ રે તારે કરવું પડે નહીં કાંઈ, પણ એ એવી સભા બેઠી હતી સામે એટલે એને કેવું પડ્યું છે, અને એવી રીતે સભાને અનુરૂપ કીધું છે. બાકી ભાણ સાહેબે તો તરત એમ કીધું કે નિત નિત નિંદ્રા મત કરો, સુતાને સાહેબો છેટો જાણો, સ્મરણ કરો સાચા ધણીનું, એમ ભણેલું આણો ભાણો. ભાણ સાહેબે ઈ પાછું કહી દીધું છે, એટલે એવું ન સમજેલું ના ભાણ બાપાએ કીધું તો આપણે કાંઈ કરવાની જરૂર નથી, બસ આપણે ગુરુ કરી લીધા, ઉપદેશ લઈ લીધો, હવે આપણે હુઈ રહેવાનું. કે એમ નથી ભાઈ. ભાણ સાહેબે ચોખ્ખું એટલે કીધું છે કે ભાઈ આમ છે, એમ સ્મરણ કરો સાચા ધણીનું તો મેળ પડશે, બાકી નહીં મેળ પડે. ભાણ સાહેબ પેઢીએ બેઠા હતા, કારણ કે લુવાણા જ્ઞાતિમાં જન્મ, બાપ દાદાનો પેઢીનો ધંધો, કરિયાણાની દુકાન, બેઠા બેઠા પોતે ધંધો કરી અને વાત આવી જ્ઞાન ધ્યાનની 2-5 કરતા હોય, અને મારા તમારા જેવા બીજા 2-4 જિજ્ઞાસુ અંશો એની પાસે બેઠા હોય, અને બેઠા બેઠા એમ કહેવાય છે કે વાત કરતા કરતા થોડીક અંદરો અંદર ખ્યાતિ થવા માંડી કે ભાઈ કંઈક ઓલા નથી આપણો ભાણ બાપા, કે હા કંઈક વાતું નવીન કરે છે, ભલે ગમે એ હોય પણ આપને મજા આવે છે ને. તમે હું જાઉં છું કે હાલો હું આવું, એમ એક આવે, બીજો આવે, બીજો ત્રીજાને લઈ આવે, એમ બધાય આવે, મજા આવે.
વાતું થવા માંડી. એમ કરતા કરતા વાત રાજમાં પોઈ ગઈ. કોકે બાપુને કાન ભંભૈરા, વાત કરી દીધી કે ભાઈ આપણો ઓલો લુવાણો ભાણો નથી કે ઈ કઈક નવો ધર્મ આઈકો છે નહીં કે, અને એવી વાતું કરે છે ને, અને ગુરુ થાય છે પાછો. લ્યો અધુરામપુરું ગુરુ થવા માંડ્યો. એલા એને બેહીને પેઢીએ બેહવાનું હોય, ધંધો કરવાનો હોય. ભાણાને બેઠા બેઠા ધંધો કરવાનો હોય, પેઢીએ બેહવાનું હોય ને એને ગુરુ થોડું કઈ થવાય છે. ગુરુ તો અમે બ્રાહ્મણ થઈ હગી, સાધુ થઈ હગી, અમારો હક છે ગુરુ થવાનો. અને આ મેલા ધર્મ વાળા નીકળી પડ્યા, કોકે કાન ભંભોરી દીધા બાપુને. હવે હું હતું, રાજને બાપુને કાન હતા સાંભળવા, આખું તો હતી નહીં, પેલેથી જ હતું. આખું કઈ જોવા તો હતી નહીં કે ભાઈ કઈ હું સાચું છે હું ખોટું છે. મારા તમારા જે વાત કરે ને સાંભળી લે. એલા કે એવું છે કે આવો આ કે મેલો ધર્મ આઈકો છે બાપુ. તો કે બોલાવો ભાણાને. પેરાગારો સિપાઈ મોકલા કે ભાઈ ભાણ બાપા કે ભાઈ હું જ કે હાલો તમને રાજનું તેડું છે. ત્યાં તો થરથર તું છે કે ભાઈ રાજનું તેડું હું આવો મારા ગુનો થઈ ગયો, હાલો આવું બીજું શું હોય. હાલો બોલાવ્યા ભાણ સાહેબ ને ગયા કે ભાઈ કઈ તમે મેલો ધર્મ આંક્યો છે કે ના બાપુ અમે તો શું મેલો ધર્મ આંકતા હતા, કઈ એવું કઈ છે નહીં. આ તો અમે ગુરુના ગુણ ગાઈશી અને કાલાવાલા કરીને બે વાત અમને જે ગુરુ મહારાજ બોલાવે બોલતા હોય છે, બાકી બીજું અમે કઈ એવું ધર્મનું કે ના ના એવું નહીં. આમાં હું ખોટું સાંભળ્યું છે અમે. આ બધા વાતું કરે, આખું જગત વાતું કરે છે કે બાપુ એવું કઈ નથી, પણ અમે વાત કરતા હોય અને બેઠા કે મેલો ધર્મ આંક્યો કોણ કોણ તમારે હારે કે ભાઈ બેહવામાં આ બધા અમારી હારે કેલા નાખી દો આને જેલમાં. ભાણ સાહેબ ને જેલમાં વગરવા કે પૂરવામાં આવ્યા અને કે આયરે કોણ કોણ બેહતું તું બધાને બોલાવો. એટલે એ તો લિસ્ટ તૈયાર કરીને બધાને બોલાવ્યા કે ઓલો હતો ને ઓલો હતો ને ઓલો હતો ને ઓલો, બધાને બોલાવીને કેલા ભાઈ ઓલો ભાણાને લુવાણાને નાખ્યો જેલમાં, તો કઈ તમે એની હારે બેહતા કે આ બાપા અમે બેહતા ખરા પણ અમને બીજી કઈ ખબર નથી, અમે બીજું કઈ જાણતા. એલા કે તમે ઈ મેલા ધર્મ વાળા નથી કે ના ના અમે ઈ મહિલા નથી. એલા તો કે જવા દો આને છોડી દો બધા. દૂધપાક માતા ને બધા દૂધપાક માતા નીકળી ગયા. આ તો ધર્મ ટાણે ધરવું હોય માથું ને આવે દોડા દોડ. આવા નર તો અવનીમાં ઓછા બીજા લાખો ને કરોડ. સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોલ, એને નિરખતા નેણા અરખે ને બાકી મટી જાય બધી મરડાની દોડ. આ ધર્મ ટાણે જયારે માથું ધરવાની વાત આવે ને ત્યારે જે આગળ હોય ને એની આ વાતું છે એ ભાઈ. અને આ તો હારે બેહતા હતા, હરી હરી કરતા હતા, પણ સમય આવ્યો ને બાપુ કે તમે કોઈ ઈ મહિલા કે ના બાપા અમે ઈ મહિલા નથી કે અમે કાંઈ જાણતા નથી. કે તો એને મૂકી દો, આ તો કાંઈ નથી નથી જવા દો આને, જવા દીધા. બસ બાપુએ નાખી દીધા જેલમાં. હવે રવિ સાહેબ એને એમ થયું કે આપણા ભાણ સાહેબને વગરવા કે જેલમાં નાખી દીધા છે. અને રામચરણ બીજા એવા ગયણા ગાંઠા 2-5 શિષ્યો એવા હતા ધર્મના થાંભલા જેવા, એને વાત ગઈ એટલે તરત જ ગયા બાપુ પાસે કે બાપુ અમારા ગુરુને તમે જેલમાં પૂર્યા. કે કોણ? કે ભાણ સાહેબ. હા ઈ કે ભાણા નાખ્યો ને જેલમાં. કાંઈ એટલે ખોટી ધર્મની વાતો કરીને બધાને કંઈક ઓલું કરતા હતા એટલે પૂરી દીધા છે. કે બાપુ એનો કઈ વાક ગુનો હોય તો કયો, કે વાક ગુનો તો કઈ ખોટી વાતો એને કરી છે ને ખોટો ધર્મ આંક્યો છે એને, એવું કઈ હોતા છે કે બાપુ અમે ઈ ધર્મના છે, અમારા ગુરુને બહાર કાઢો અને કા અમને અંદર પૂરી દો. એટલે કે તમે ઈ ધર્મના છો કે આ બાપા એ અમારા ગુરુ છે કે તોલા નાખી દો એની જેલમાં. એટલે એ 2-5 જણા જે એના એવા શિષ્ય હતા ને, સાચા ગુરુના બાળકો, કે ભલે ગુરુને અમારે જવું પડે, કારણ કે વગર વાકે અમારા ગુરુનો કઈ વાક હોય તો બરોબર છે કે નાખો. રવિ સાહેબ ભાણ બાપા જ્યાં હતા ત્યાં બધા ગયા બેઠા. અરે કે તમે કે આ બાપા બીજું તો શું કરવું અમે, રે કે આવો આવો બેહો. હવે ભાણ સાહેબ ને તો બીજું શું હોય, જેલની અંદર બેઠા હતા. એટલે ત્યાં સામે બધા બેઠા હતા 2-5 જણા. એટલે કે પૂછ તમે હતી કે હું તો છરી મારી દીધી, ખૂન કરીને આવ્યો છો. ઓલાને કે તું ઈ કે હું તો ચોરી કરીને આવ્યો છો.
ઓલો કે મેં તો આ કામ કર્યું હતું, એટલે બધા કંઈક કંઈક ગુનાહ કરીને જેલમાં આવ્યા હતા. એટલે ભાણ સાહેબ તો ત્યાં બેઠા બેઠા એ વાત એને ન્યા ચાલુ કરી, કારણ કે સંતોને તો બીજું શું હોય, સંતો બેઠા હોય ને હું બીજી કઈ અલગ મલકની વાતો થાય નો થાય ને. સંતો બેઠા હોય ત્યાં તો આ જ વાત હોય ને. અને ભાણ સાહેબે કીધું કે ભાઈ જોવો, તમે કંઈક કંઈક એવા કર્મ કરીને તમે અહીંયા આવ્યા છો. આ જેલ તમને કદાચ 2 વર્ષની, કોઈને 5 વર્ષની, કોઈને આજીવન, કોઈને 10 વર્ષની પડી છે. તમે છૂટી જાઓ 6 મહિને, વરે 2-5 વર્ષે આ જેલમાંથી. પણ ઓલી જેલ જે છે જુગબંધનની જેલ, જોવાને તોડવી બહુ મુશ્કેલ. જુઓ આ જુગબંધનની જેલ, એ આ જેલ તમારે તૂટે એવું નથી. ઈ જેલને તોડવી હોય તો કોઈ સદગુરુના ચરણે જ આવવું પડશે. અને મહાધર્મ ને નિજ ધર્મને તમારે જાણવો પડશે. અને જો ઈ મહાધર્મ નિજ ધર્મને તમે જાણી લેવો ને, તો પછી આ જેલમાં કદાચ હોય કે ન હોય એમાં કાંઈ ફેર પડતો નથી. બાકી ઓલી જેલ તમે તોડી નાખો એટલે તમારે જન્મ મરણના ફેરા મટી જાય. આવી જ્ઞાન ધ્યાનની વાતો ભાણ સાહેબ જેલની અંદર બેઠા બેઠા કરવા માંડ્યા. અને બધાને એમ થઈ ગયું કે ઓહો, આવી વાત તો અમે કોઈ દી સાંભળી નથી. માથા નમાવી દીધા હો બધાય. જેમ લાકડી પડે એમ બધાય પડી ગયા અને કે બાપા અમને આ મહામંત્ર આપો. ન્યા બાપાએ ઉપદેશ ઠપકાર્યો જેલની અંદર બધાને, અને બધાને નામના અધિકારી બનાવી દીધા. આનંદ થઈ ગયો બધાને. એમ થઈ ગયું ઓહો, આ ભલે અમે જેલમાં આવ્યા પણ આ સંત મળવાનું હશે ને અમારે, એટલે આવ્યા ને. અને ભાણ સાહેબને એમ વિચાર કર્યો કે ભલે ને મને એક જેલમાં નાખ્યો, પણ આ કાંઈક ઉદ્ધાર કરવાનો હશે આ બધાનો, ત્યારે મારે આવવાનું થયું ને અહીંયા. આવો વિચાર કરી અને રાતના 12 વાગ્યા છે અને બધાને મહામંત્રનો ઉપદેશ આપતા બાપુ હુતા હતા ને, ડોલિયો ઢોલવા માંડ્યો. ધડધડ ડોલિયો ડોલવા માંડ્યો. અને બાપુને એમ થયું કે આ હું કોઈ દી નહીં, અત્યારે આવું શું થાય છે. નિંદરમાં બાપુ ઊભા થઈને જોવે કે હવે હું મરી ગયો, કારણ કે સામે જમ ભાઈડો. કઈ હેલી વાત છે? રાજ ગયું, હું ગયો તો રાજે ગયું, બધું ગયું મારું ને હવે મને પૂરું મારું. હવે આમાંથી કેમ બચવું મારે? એને કારણ કે મેલ હલવા માંડ્યા, ઢોલિયો ડોલવા માંડ્યો, નો થવાની થવા માંડી. એવું એને નિંદરમાંથી ઉઠતા બધું જોયું. એટલે નક્કી કરી લીધું કે હવે આમાં હું બચીશ નહીં. વિચાર કરે છે કે આવું કોઈ દી નથી થયું, કેમ અત્યારે થાય છે. એટલે ઈ વિચાર આવ્યો ને એની હાઈવાર પાછો એવો શુદ્ધ વિચારે આવ્યો કે વગર વાકે મેં ભગતને જેલમાં નાખ્યા છે. ભાણ બાપાને મેં વગર વાકે જેલમાં નાખ્યા છે. એનો વાક તો કાંઈ નહોતો ને, એને કઈ બીજું કીધું તો નથી ને. અને વગર વાકે મેં જેલમાં નાખ્યા છે. કદાચ આ એટલે થતું હોય છે. જો એટલે થતું હોય તો આ બંધ થઈ જાય તો હું છે ને ભાણ સાહેબને અત્યારે જેલમાંથી હું છોડું, મુક્ત કરી દઉં અને પગે લાગી લઉં. આવો એને શુદ્ધ વિચાર આવ્યો. વિચાર આવતા જ તરત જ બધું બંધ થઈ ગયું, થમી ગયું. એટલે રાતના 12 વાગે જ બાપુ તરત જ એમ જેલની અંદર જઈ અને ભાણ સાહેબની ત્યાં જેમ લાકડી પડે ને એમ પોતે બાપુ પડી ગયા, પાઘડી ઉતારી અને ભાણ સાહેબને આ ચરણોમાં માથું નમાવ્યું. ત્યાં તો બધાય જોવા માંડ્યા કે આ હું શું બન્યું? આ પડચો જ કહેવાય ને, કોઈ દી નો બને ઈ બની ગયું તો આ શું કહેવાય? એટલે સામે બેઠા હતા ને એને વાણી એવી નીકળી, શું કે છે,